પ્રિન્સ રસોઈમાં આપનું સ્વાગત છે. ઉનાળામાં જ્યારે શાક ઓછા મળતા હોય અને સાંજે શું જમવાનું બનાવવું છે એવો પ્રશ્ન જો ઊભો થાય તો હું આજે શાક વગર બેસનની ઢોકળીનું એવી સબ્જી લઈને આવી છું કે એ તમે પરોઠા કે રોટલા સાથે ખાઈ શકશો. ઢોકળીનું શાક બનાવવા માટે સૌપ્રથમ એક વાડકી ચણાનો લોટ લઈશું આપણે અને એક વાડકી ચણાના લોટમાં 2 વાડકી પાણી દઈશું. ચપટી હળદર, મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને વિસ્કરની મદદથી એને બરાબર આપણે વ્હીપ કરીશું. ગઠ્ઠા ના રહે એના માટે એને બરાબર આપણે હલાવતું રહેવાનું છે અને બધા ગઠ્ઠા ભાગી નાખવાના છે. હવે કઢાઈમાં તૈયાર કરેલું મિશ્રણ બરાબર ખદખદવા દઈશું અને ઘટ્ટ થાય એટલે આપણે એને ચેક કરી લઈશું. આપ જોઈ શકો છો એકદમ સરસ ઘટ્ટું થઈ ગયું છે. હવે એને આપણે ડીશની અંદર પાથરી દઈશું. જો એકદમ છૂટું પડી ગયું નીચેથી. અને જો તમારે ચેક કરવું હોય તો એક નાની ડીશમાં આ રીતે લઈ 2 મિનિટ જોઈ લેવાનું કે આ થયું છે કે નહીં. જો ઠંડુ પડે એટલે આખું ઉખડી જશે એનો મતલબ કે આપણી ઢોકળી થઈ ગઈ છે. હવે એને આપણે ડીશની અંદર પાથરી દઈશું. આપ જોઈ શકો છો એકદમ સોફ્ટ ઢોકળી બની છે. હવે આ ખાવામાં પણ એટલી ટેસ્ટી જ છે. હવે આપણે આ ઢોકળીનો વઘાર કરીશું. ઢોકળીના શાકના વઘાર માટે તેલ જોઈશે. વઘાર માટે રાઈ, જીરું, હળદર, મરચું, હિંગ, લસણ અને આદુ મરચાંની પેસ્ટ, સૂકા લાલ મરચાં, સમારેલી ઢોકળી, ફેંટેલું દહીં અને ચણાના લોટને પાણીમાં ઓગાળેલો છે. હવે આપણે વઘાર મૂકીશું. હવે સૌપ્રથમ આપણે કઢાઈ ગરમ કરીશું. એમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ થોડુંક ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ફૂટે એટલે થોડુંક એમાં જીરું નાખીશું. થોડીક હિંગ, ત્યાર પછી આદુ, લસણ, મરચાં વાટેલા. લસણ સંતળાઈ જાય, થોડુંક સ્મેલ આવે લસણની, હળદર નાખીશું થોડી, મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું. એને બરાબર હલાવીશું અને લગભગ 1 ગ્લાસ જેટલું પાણી રેડીશું જેથી કરીને શાકનો મસાલો જે છે મસાલા બળી ન જાય. મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. એને આપણે હલાવતા રહીશું
હવે ખાસ બહુ જ અગત્યની પ્રોસેસ, એકદમ ધીમો કરી અડધી વાડકી જેટલું ફેંટેલું દહીં નાખીશું. હલાવતા જ રહીશું. હવે આપણે જે ચણાનો લોટ વઘાર્યો છે એ નાખી અને રસો થોડો ઘટ્ટ કરીશું. તમે જોઈ શકો છો કે શાકનો રસો ઘટ્ટ થઈ ગયો છે. હવે ઢોકળીના આ પીસ એ આપણે અંદર નાખી દઈશું અને એને ઢાંકીને 2 થી 3 મિનિટ ચડવા દઈશું. સરસ તેલ ઉપર આવી ગયું છે અને જો આપણું ઢોકળીનું શાક એકદમ તૈયાર. એને તમે રોટલી કે પરોઠા સાથે પણ તમે ખાઈ શકો છો.